મિત્રો હવે ઉત્તરાયણ છે ને હાવ ગયણા ગાંઠા દિવસો બાકી છે અને અમે મહાબળેશ્વરમાં છીએ ને તો પ્રણવભાઈ એમ કહે છે કે અહીંથી કે આપણે ડાયરેક્ટ મુંબઈ જઈએ ને મુંબઈથી ડાયરેક્ટ કે અમદાવાદ છે ને ઉત્તરાયણ કરીએ, કારણ કે અમદાવાદના જે પતંગ ફેસ્ટિવલ ને કાઇટ ફેસ્ટિવલ ને ઉત્તરાયણ જે ફેમસ છે ને અમદાવાદની એ આમ જગ જાહેર છે. તો પ્રણવભાઈને અમદાવાદમાં ઉત્તરાયણ કરવી છે. મારા હિસાબે પ્રણવભાઈ અમે એને ઘર ભેગા થઈ જાય, હવે આપણે અમદાવાદ ક્યાંય ઉત્તરાયણ કરવા જવાય નહીં. પણ વચ્ચે તો આવે છે, તમારે ઘર ભેગા જ ત્યાંથી થવાનું છે ને. ભલે એ બધું વચ્ચે આવે પણ પ્રાચી ત્યાં આપણે અમદાવાદ રોકાશું, કોકની ઘરે રોકાઈને આમ ને તેમને બધું સેટિંગ ખાવા પીવાનું બધું વિખાઈ જાય. આપણે કાંઈ સેટિંગ વિખાય નહીં. આપણે ત્યાં ખાલી કાઇટ ફેસ્ટિવલ જોઈ, ભાઈને જોવો છે અને કોઈ દિવસ જોયો નથી. આપણે તો જોયો છે પણ ભાઈએ જોયો નથી, એટલે એને આપણે લઈ જવાની આપણામાં ફરજ આવે. ફરજની વાત નથી ભણોભાઈ, પણ પછી દિવસો બગડી જાય. પણ તમે મુંબઈથી ત્યાં આવો ને પાછા તમે મુંબઈ આવો કે કેમ એ સેટિંગ બધું કેમ કરવું એક બે દિવસમાં આવે? થઈ જાય બધું યાર. સંક્રાંતમાં તો અમદાવાદમાં બહુ મજા આવે યાર. ચલો ને યાર, તમે શું ના પાડો છો? એના કરતા તમે મુંબઈમાં કરી લો ને. મુંબઈમાં નથી થતું. મુંબઈમાં થાય સંક્રાંત તો બધે થતી આખા દેશમાં, પણ અમદાવાદ છે એમ. ઈ વાત બરોબર સાચી છે, પણ મિત્રો હવે આટલા દિવસથી ત્યાં બહાર ફરીએ છીએ અને હવે અમદાવાદમાં રોકાવાની મારી કોઈ પણ ગણતરી નથી. હવે તમે કહેજો જીને કે ભાઈ હવે અમદાવાદ અમારા વચ્ચે તો આવે છે, એમાં કોઈ નો ડાઉટ. હવે અમદાવાદની અંદર અમારે સંક્રાંત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? અમદાવાદની સંક્રાંત ફેમસ જ છે, મેં એક બે વાર કરેલી છે. ત્યાં કાઇટ ફેસ્ટિવલ કેવો જોરદાર થાય, કેવડી મોટી મોટી 5-5, 6-6 ફૂટની પતંગ હોય અને ઈ જે જોવાની આમ મજા આવે ને, અંદર તમને આમ રોમ તમારા આમ યસ, ત્યાં ફોરેનરો બોરેનરો બધા આવ્યા હોય. પણ ભાઈ ત્યાં ફોરેનરો છે ને કાઇટ ફેસ્ટિવલ જે આ રિવરફ્રન્ટ ઉપર થાય ને, પતંગો કેવડી હોય ખબર છે? આમ 200 મીટર જેવડી લાંબી હોય, પૂછડી વાળી ને બધી હોય. તો આમાં કાંઈ નહીં, તમે કારમાં જજો. હા, મને ફ્લાઇટ નું કરી આપો ને તો હું પહોંચી જાઉં ત્યાં. ઈ તમે ક્યાં ચાલુ કર્યું? તો પછી કારમાં જ આવી જાવ ને અમારી ભેગા આવવું હોય તો. કારમાં પણ તમે જલ્દી જશો, મારે થોડું કામ છે યાર. જો કરી હવે આ તો હવે લાખના 12,000 કર્યા જેવી વાત થાય. અમે ગાડી લઈને મુંબઈ આવ્યા છીએ, મારી ગાડી અત્યારે મુંબઈ પડી છે, તો મુંબઈથી અમે અમદાવાદ જઈએ. હવે ભણોભાઈ વાહે ફ્લાઇટમાં આવે ને પાછું ફ્લાઇટમાં પાછા મુંબઈ આવે તો લાખના 12,000 થાય. ભણોભાઈ કાંઈ નો થાય. ફ્લાઇટ ની શું ટિકિટ, કે લાખો રૂપિયાની ટિકિટ થોડી છે હવે. ના ઈ આપણી સાથે કારમાં જ આવશે, આપણે મજા આવશે. આદિશ ને આધ્યા બે રમશે, મજા આવી જશે. આદિશ ને લઈ લેવાનો, એને કાઇટ ફેસ્ટિવલમાં મજા આવે. તો મેં તમે આવું છે? ના, તમે પલટી મારી. શું કેમ? મેં તમને કીધું તું ગુજરાતમાં આવું બધું તમારું છે, હવે તમે ના પાડો છો યાર. પણ તમે આ સીધું પરબારું કરવું હોય એમ થોડું કાલે. તમે મુંબઈ 2-4 દી રહ્યો તો ખરા, તો હજી અહીંથી મુંબઈ ગયા શું ને? હું રહીશ, તમે વયા જજો. હું ફ્લાઇટમાં આવું છું ને, મારે થોડું કામ પતાવી દો ને મારું યાર. યાર તમે આમ શું કામ કરો છો? તમે એક કામ કરો ને, 2 દી અહીંયા રોકાવ, 2 દી મજા માણો. અહીંયા જો પાછળ મહાબળેશ્વરનો આ પર્વત છે ને, અહીંયા તમને મજા નથી આવતી? મજા આવે, એકલો થોડી રોકાવાનું હોય મહાબળેશ્વર. આપણે તો રોકાવાય ને, એમાં શું વાંધો? શું યાર તમે આવ મજા બગાડી નાખી. સોલો ટ્રીપે કરી શકે તું તો લે. હું સોલો ટ્રીપ કરી શકું. નહીં, આપણી સાથે જ આવશે. જોઈએ હાલો, ઈ સાથે બાથે નહીં કરશું કઈક. હવે અમદાવાદનું તમે ક્યાંક વચ્ચે ગલકું નાખો એમ થોડી કાલે. મિત્રો હજી કોઈ પણ પ્રકારનો પ્લાન નથી. આ તો હવાર વાત થઈ કે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે, તો ક્યાંયથી આપણે અમદાવાદ કે ઉત્તરાયણ પતંગ ચગાવવા વયા જાય કે પતંગ ચગાવવામાં હે ને 12 લાખની પતંગ થાય સીધી. શું 12 લાખની પતંગ? તમે અહીંથી હવે ત્યાં જઈને ફ્લાઇટ કરીને રોકાઈને ખાઈએ પીએ ને પતંગ લઈએ દોરા લઈએ ને એ બધું 12 લાખનું જ થાય. અરે કાંઈ નહીં હવે, પણ આપણે ઈ તો આટલું બધું તો નથી કરવું. ભલે એમ મને કઈ આવડતી નથી એવી સગા, પણ જોવાની મજા આવે આમ સંક્રાંતિ. બધી વસ્તુ હાચ તો એક કામ કરો ને, હું છે ને YouTube ની અંદર તમને વિડીયોની લિંક મોકલું ને, ઈ તમે જોઈ લેજો. એટલે તમે YouTube માં તો એ લોકો એમ તો ટ્રાવેલ કરે જ નહીં, બધું YouTube માં ન જોઈ લે. વર્લ્ડ ટૂર મારવી હોય તો ઈ તો બરોબર જ છે ને. એટલે મિત્રો હવે આમાં શું કરવું જોઈએ તમે લોકો કોમેન્ટ કરજો જીને.